आप અને ભાજપના ઉમેદવારી વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા મામલો વધારે ગરમાયો। આપના લોકસભા ઉમેદવાર ચૈતર વસાવાએ મનસુખ વસાવાને સલાહ આપતા કહ્યું કે નાદુરસ્ત તબિયતને કારણે મનસુખ દાદાએ નિવૃત્તિ લેવી જોઈએ। તેમની તબિયત સારી ન રહેતી હોવાથી તેમને રિટાયર્ડ કરવાના છે। આ તરફ ચૈતર વસાવાની સલાહ સામે ભાજપના સાંસદ અને 7મી ટર્મના ઉમેદવાર મનસુખ વસાવાએ જવાબ આપ્યો અને કહ્યું કે ચૈતર વસાવાને હારવાનો ડર છે, મારી વિરુદ્ધમાં ખોટા પ્રચાર કરે છે। આ ઉપરાંત મનસુખ વસાવાએ કહ્યું કે કોનું સ્વાસ્થ્ય નિરોગી છે તે સાબિત કરવા માટે દોડ લગાવી દઈએ। અમને તક મળવી જોઈએ, દાદાને આ વખતે આપણે આરામ આપીએ। ઘણીવાર તબિયત નાદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે, વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે। ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે। એટલે ચૈતરભાઈને શું છે, હારવાનો છે, એટલે હારવાનો છે એટલે શું છે, ઉમેદવાર પર આક્ષેપ કરે। બીજા બધા મારે 65 વર્ષ છે, આજે રાજનીતિમાં 75-80 વર્ષના લોકો કામ કરે છે, એટલે તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી। અને ચૈતરભાઈને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે, સાથે દોડીએ, કોણ આગળ વધારે દોડે છે।